નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છે તારીખ 12 ઓગસ્ટ 2026 અને આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતના અલગ અલગ માર્કેટ યાર્ડના મળતા કપાસના આજના ભાવ, કપાસમાં આવેલી તેજી મંદી, ખેડૂતો માટે ઉપયોગી બજારની માહિતી અને કપાસ વેચતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે વિશે પણ વાત કરીશું। મિત્રો, જો તમે પણ કપાસના ભાવ દરરોજ જાણવા માંગતા હોય તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે અંતમાં આપણે કપાસના ભાવ અંગે કેટલીક મહત્વની વાત પણ કરીશું। સૌપ્રથમ મિત્રો, એક ખાસ વિનંતી છે, જો તમને આ પ્રકારની ખેતી અને માર્કેટ યાર્ડની માહિતી ઉપયોગી લાગતી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ માહિતી તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરજો। ચાલો મિત્રો, હવે સીધી વાત કરીએ આજના કપાસના બજારના ભાવ। ગુજરાતમાં કપાસનો સરેરાશ ભાવ 8,708 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી ઊંચો નોંધાયેલો ભાવ આશરે 9,925 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે। ઉદાહરણ તરીકે, ગોંડલ એપીએમસીમાં અગાઉ નોંધાયેલો કપાસનો ભાવ 5,705 રૂપિયાથી 9,255 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, જ્યારે રાજકોટમાં એપીએમસીમાં નરમા બીટી કોટન માટે રૂપિયા 7,500થી લઈ 9,405 રૂપિયા નોંધાયો હતો, પરંતુ આ બંને જૂની તારીખોના ડેટા છે, એટલે તેને આજના ભાવ તરીકે ન બતાવો। આજના કપાસના બજારની વાત કરીએ તો ગુજરાતમાં કપાસનો સરેરાશ ભાવ આશરે 8,708 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જોવા મળી રહ્યો છે અને ઉપલબ્ધ ડેટા પ્રમાણે મહત્તમ ભાવ આશરે 9,925 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી નોંધાયો છે। ખેડૂત મિત્રો, કપાસના ભાવ માર્કેટ યાર્ડ કપાસની જાત, ગુણવત્તા, ભેજ અને બજારમાં આવક પ્રમાણે અલગ અલગ હોઈ શકે, એટલે તમારો કપાસ વેચતા પહેલા તમારા નજીકના માર્કેટ યાર્ડનો આજનો લઘુત્તમ, મહત્તમ અને મોડલ ભાવ ચોક્કસ જાણી લીજો। મિત્રો, જો તમને દરરોજ કપાસના ભાવ જાણવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી જરૂર પહોંચાડજો। જય જવાન, જય કિસાન।